ખરેખર આપણી ફિલ્મો મજા આવતી. કાંક ખૂટીયો ગાંડો થયો હોય ગામમાં, કુંવરીની વાહે પીડ્યો હોય, એમાં અજાણ્યો પુરુષ અને વળે ખૂટિયા નામ હિંગડા પકડી દે, કુંવરીને બસાવે. રાજા એમ કે કોણ હતો એ અજાણ્યો કુંવર, અજાણ્યો યુવાન, સભામાં હાજર કરો. માગી લે યુવાન, તે મારી દીકરી નહીં, મારું કાળજું બચાવ્યું છે. તમારી દીકરીનો હાથ આપી ગયો, જાણે પ્લાસ્ટિક નો હોય. રેવાઈ ગયો મારા બાપુજી નહીં માને. એટલે હું હોટલનો વેઇટર છે માની જાય તારો બાપ. તું ટીપ દે એમાં. ફિલ્મ છે. આ શોલે ફિલ્મ બધા જોયું. એ કયું ગામ હતું? રામગઢ. રામગઢ ને. ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે? એક હૃદયથી કહું મારા બાપ, તમારા પગની રજ થઈને કહું કે ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે, પણ 18 અધ્યાયના નામ શું છે એ તો યાદ રાખી લેજો. તે બાબુ ઘૂઘું પરણીને આવ્યો ને, એ પરણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં. પેલા જોવાનું તો હતું જ નહીં ખરેખર. પણ એક કહું, જોયા વગર વડીલોએ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે. એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એનો. જોઈને કર્યું એમાં ઘણા. હું કામ હામાં બે છેતર્યા. જેથી જોવા આવ્યો હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા હોય. અને એમાં પહેલી વાર જે જોવા છોકરી છોકરો બે જોવા આવે ને, એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને, એ ત્રાહી નજરે જોજો, બહુ મજા આવે. આપણે એમ થાય કે આનાથી દુનિયામાં કોઈ ડાયાના પેટના જ નહીં હોય. એવા ડાયા, હા ડાયાથી જ બેઠા હોય. ઓલો આમ સામે એમ હોય. એકને પૂછ્યું, પછી ઓલા શરૂ કર્યું. પૂછે તો ખરા ને કે તમારી એજ કેટલી થઈ? હું ક્યાં ઉંમર કેટલા વર્ષ? તમારી ઉંમર કેટલી? મારે બાન પૂછવાની ઉંમરની મને થોડી ખબર હોય. તમને આમ સાડી ગમે કે ડ્રેસ? એ મારે બાન પૂછવાની પણ એ મને ખબર હોય ને, જે ગઈ મને દે તો પહેરી લઉં. કે તમે ભણ્યા કેટલું? એ મારે બાન પૂછ્યો ને. તો ઓલો ઉભો થઈ ગયો. કેમ ભાગ્યા? એ તારે બાન પૂછી લે છે. ગજબ. એટલે ટૂંકમાં પરણીને આવ્યા ને, અમારી ઘડિયાળ બેન પડી જાય. સાલું જ છે. હા લઈશું પછી. પણ આ ઘૂઘું પરણીને આવ્યું એનું પૂરું કરું. કોડી કડે રમી લીધું. પણ બિચારાને એમ થયું ક્યારે ઘરના જોઈ લઉં. એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય હા થાક્યા વાગ્યા ભાઈ બધા ઠેકાણા પડી જાઓ. અને જ્યાં એકાંત મળ્યું ને તો જેમ બકરું ઝોકમાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી આમ ગણેશ આપના પાસે બેઠેલી. આમ જા ઘૂંઘટ ખોલ્યો બાબુ, ત્યાં તો સકરી ખાઈને ઘૂઘો પડી ગયો. ડુંગળી જવડું માથું, ડાળિયા દાણા જેવી આંખ્યું, વિહગ ભેહુને ભેગ્યું કરો એવો વાન, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીયું. તા તો ભક્તિને પડી ગયો. હોય બાપા, આને હાટું ડીજે વગાડ્યું આપણે. ઓલીને બિચારીને છું કે આ રોયાને વાય આવતી લાગે. તો એણે ડુંગળી ભાંગીને હું કાઢી, પાણી સાટ્યું. 10 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. ત્યારે આ બેન એટલું માંડ બોલી. ત્યારે તો લાજના બધા રિવાજ. એટલે દીકરી એટલું બોલી, હા આમ શું કરો, પરણીને હાલી આવું, કાલે હેલ ભરીને બજારમાં નીકળો તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માંડ એટલું બોલ્યો, આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખશે. અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે. આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીટ માંડે. અને રહી વાત લાજની, લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ તારે મને જીવતો રાખવો હોય તો.
એવી ધોળકાની આ પવિત્ર ભૂમિમાં બાજુમાં જ ભગવાન ચંદ્રેશ્વર મહાદેવ બિરાજે છે. એવી એક પૂરા તત્વ સાથે જોડાયેલી આ નગરી, અનંત સાથે જોડાયેલી આ નગરી, જ્યાં અનેક કથાઓ રાણકી રાજાથી લઈ અને એના બે નગર શેઠની ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ, ત્યાંથી લઈને વાઘેલા દરબારોથી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એક આ દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ. અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય કે ધરતી એમ કહેતી હશે કે અહીંયા આવો ને, કથા અહીંયા આવો ને, અહીંયા આવો ને દાદા, અહીંયા વાંચો ને, આવો ને સાધુડાવ, અહીંયા ઘડીક આનંદ કરો ને. અને સાહેબ આવી કથા થાય, આવી પવિત્ર ધરતી હોય, એનું પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય સાહેબ. હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધા મળ્યા. ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથા વાંચા. મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે, નહીંતર આપ બધા મારે આંગણે અહીંયા મારા ગામમાં હોવ અને હું ન હોવ એવું બને. પૂજ્ય દાદાને મળીને એણે વિદાય. પછી અમે ધારાસભ્ય સાહેબને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા. એટલે જે વિસ્તારમાં જઈને આનંદ આવે, વાત આ છે. અને આનંદથી આનંદ આવે એને જ આનંદ કહેવાય. નકર નથી ઓલી કલબુ હાલતી, હું કેવી કલબ કે દાંત કાઢવાની, લાઇફિંગ કલબ, ગાંડા લાગે. હું હવાના પોરમાં આપણે જોઈને નીકળે બધે. એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી. પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ. અને હકીકત છે ને ભાઈ, જો તમે સાંભળી લો, આપણા બાપુ ત્રણ ભગવાન મેન, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આપણા ત્રણ મેન. એનાથી કોઈ મોટું છે નહીં. મેં જ ક્યાંય ફેડ્યું નથી. ત્રણથી કોઈ મોટું નથી. પણ ત્રણેય મોટા શું કામ છે? જો તમે ત્રણેય મોટા શું કામ? તો બ્રહ્માજીનું કાર્ય શું? સર્જન કરવું, સૃષ્ટિનું સર્જન કરવું, નવું કંઈક બનાવવું. એ આ બ્રહ્માજીનો પરિવાર, આ પ્રજાપતિ. પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું જ સર્જન છે. પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે. બ્રહ્માનું એટલે બ્રહ્મા જાત કુંભાર કે લખ્યું છે ભજનમાં. અને જેને જન્મજાત ભગતનો દરજ્જો મળે છે. જન્મજાત, જન્મે ત્યાંથી ભગત. બ્રહ્મા સર્જન કરે છે. પણ એના ઘરે કોણ બેઠું છે? માં સરસ્વતી, બ્રહ્માણી. જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને, એનો પતિ સર્જન કરીએ કે. બાકી ઘરે આવ્યા ભેગા ઉપાડે, ક્યાં ગયા હતા, ફોન કેમ નહોતા ઉપાડતા? અને મેં ફોન કર્યો ત્યારે એ કે ઓલી કોણ બોલતી હતી, એ આપકા કોલ નહીં લે સકતા. એટલે એ બાઈ નહોતી, કેસેટ એવું કાંઈ કેસેટ ન હોય, અમે ફોન કરીએ ત્યારે એવું બોલે. એટલે આનો સર્જન ન કરે, વિસર્જન કરે ડોહા. ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે. મારો કહેવાનો સૂર્ય છે. સાધુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે. શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે. બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે. તો વિષ્ણુનું કાર્ય શું છે? સર્જન કરવું, ભરણ પોષણ કરવું. ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે, વિશંભર છે. તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને ઈ. બાકી લુગડા ધોવા આપ્યા ને એમાંલી 500 નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી હેરવી લેતી હોય, ત્યાં કાંઈ બીજાનું પોષણ ન થાય, ભક્ષણ થાય. આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા હતા ને એ અમને ન ખબર હોય, એ તો ધોકાવાઈ ગયા હોય. એટલે અમે ધોકાવાઈ ગયા એનું કાંઈ નહીં. ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે. એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 4 હાથ વાળી બેઠી છે. જાઓ હવે આવી કથાઓ કરો, અમે બેઠ્યું છીએ. આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે. મગર ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું, એટલે ટાટર પડી જાય. હો હાવ
હા, કારણ કે આપણે હરખ ફુદુડા તો હોય જ. બાપુ તમને આવી ન ખબર હોય એ અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો વી હિવડાવી નાખ્યા હોય. અત્યારે તો અમે એડવાન્સ. એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા, સવારમાં જ ઘરેથી નીકળ્યા ને, પણ બેન એવા વાત વાતમાં અને ઓલો ગાડી હાકે જાય. ત્યારે ઓટો ગેર નહીં. તા પાછા બે નરી શકાય. આ તો ઓલો આમ ગુલ્ફી ગોળે ઓગળતો જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો. ત્યાં તો સીધો બાપુ સોનીના શોરૂમમાં ડાયમંડ જડિત હાર લઈ લીધો. પાછા ઉપડ્યા, સારા રેસ્ટોરન્ટમાં જમ્યા. જમીન પાછું આ તો તમે મને એવા લાગો. ત્યાં તો બાપુ કપડાના ઓલામાં હાડીઓ ડ્રેસ. હાજે ઘીરે આવ્યા ત્યારે કીધું આ તો તે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવા લાગો. આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા, મારા બાપા જેવા. ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે, સર્જન કરે છે. માં સરસ્વતી બેઠી છે, મીઠું બોલનારી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. શું કામ? ઘરે મહાલક્ષ્મી બેઠી છે 8 હાથે હોય. હું તો બહેનોને કહું છું કે આ ગરબા, નવરાત્રીના ગરબા તમે રમો જ છો, બધા રમજો, પણ માના ફોટા સામુ જોજો. માં ભગવતીના ફોટા સામુ જોવો તમે બાપુ. 8 હાથ વાળે અષ્ટભુજાળી 8 હાથ છે માને, પણ એક હાથમાં મોબાઈલ ભાળો તો મને કહેજો. બસ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું. મેં કીધું હાથમાં મોબાઈલ ભાળો તો કહેજો. તો એક બેને મને કીધું, મને કે બસ હો માયા. મેં કાં? મને કે એના હાથમાં છે ઈ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો, મૂસ્યું બૂસ્યું બધું વયું જાય. અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને, હું આઈ આમ ગાવ તો બેનો બેઠા બેઠા આમ આમ નખ કહ્યો, દવ ડમક 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 નખની ખખડાટીઓ બોલાવે. મેં કીધું મેં કેમ બાપા નખ બહુ ઘસો છો? ભાઈ રામદેવ બાબાએ કીધું નવીરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય. તો હાકો એ બધા નખ ઘસતા હતા, પણ એક બેન આમ બેઠા. મુક બેન તમે કેમ નથી ઘસતા? હતા ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો લો ખતરો હે ભાઈ. ફેરવા નિયમ ફરે નહીં, થતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કઈ કાકો ન કહેવાય. અમારો ગુલાબદાન બારોટ કહે છે.